આપણે ગઈકાલે ઇન્કમ ટેક્સમાં હાઉસ પ્રોપર્ટી ઇન્કમ સમજતા હતા. મકાન મિલકતની આવક, મોટાભાગની આવક છે એ મકાન મિલકતમાંથી જ મળતી હોય છે. એટલે આ આવકવેરા ધારા હેઠળ અને બીજું શીર્ષક ઠેરવવામાં આવ્યું. આપણે એ પણ સમજ્યા કે મકાન મિલકતની આવક એટલે મકાન અને તેની સાથે જોડાયેલ ખુલ્લી જમીન એમ સમજવાની છે. મકાન ન હોય ને ખાલી જમીન હોય તો એ નહીં આવે. મકાન અને તેની સાથે જોડાયેલી જમીન હોય તો એ આ શીર્ષકની આવક ગણાય, નહીં તો એ ધંધા વ્યવસાયની ગણાય. બરાબર. એટલે ઈંટ, રેતી, ચૂનો, પથ્થર, સિમેન્ટથી બનેલું મકાન અને જોડાયેલી જમીન એટલે એ મકાન મિલકતની આવક કહેવાય. પણ મકાન મિલકતની આવક માટે માલિક જવાબદાર છે, ભાડુઆત નહીં. મકાન માલિકની આવક માટે મકાનના માલિકને જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે આવકવેરાની જવાબદારી મકાનના માલિક ઉપર જ રહે છે, બીજા કોઈ ઉપર નહીં. કાયદેસરનો માલિક હોય કે માની લીધેલ માલિક હોય તો એ મકાન મિલકતની આવક માટે જવાબદાર ગણાય છે. કોઈ વ્યક્તિએ સાટાખત કરી લીધું છે મકાનની ખરીદી માટે, તો એવા સમયે મકાન ખરીદીને જે કબજો ધરાવનાર છે એ મકાન માલિક માટે આવક માટે જવાબદાર ગણાય છે. પણ એ પણ સમજ્યા કે એક મકાન સ્વરેઠાણના મકાનની આવક કરમુક્ત છે. એક જ, ફરી કહું, કરદાતાના એક સ્વરેઠાણના મકાનની આવક કરમુક્ત છે. કઈ કઈ આવક, ક્યાં મકાનની આવક કરમુક્ત છે? તો એક સ્વરેઠાણના મકાનની આવક કરમુક્ત, ફાર્મ હાઉસની આવક કરમુક્ત, ભૂતપૂર્વ રાજવીના એક મહેલની આવક કરમુક્ત, એક મહેલ, અને પાછું એના પૂર્વજોમાંથી કોઈ રાજા હોય તો રાજવીના મહેલની આવક કરમુક્ત, મ્યુનિસિપાલિટીના મકાનની આવક કરમુક્ત, વૈજ્ઞાનિક સંશોધન મંડળની આવક કરમુક્ત, અને રાજકીય પક્ષના મકાન મિલકતની આવક કરમુક્ત. આ આવકો કરમુક્ત છે. એ સિવાયની બધી મકાન મિલકતની આવક કરપાત્ર છે. હવે મકાન મિલકતની આવક એટલે શું? આનું ઉદાહરણ પૂછી શકાય, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. એટલે ફરી એ મુદ્દા પર જઈએ છીએ ઉદાહરણ ગણતા પહેલા કે મકાન મિલકતની આવક એટલે શું? તો મકાન મિલકતની આવક માટે કાયદાએ ભાડું શબ્દ, આપણે જેને ભાડું કહીએ છીએ, મકાન ભાડે આપવાથી થતી આવક, ભાડાની આવક, રેન્ટ, પણ કાયદાએ એ માટે વાર્ષિક મૂલ્ય શબ્દ વાપર્યો છે. મકાન મિલકતની આવક ગણવા માટે વાર્ષિક મૂલ્ય શબ્દ વાપર્યો છે, જેને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવાય છે. આ એક જ આવકનું શીર્ષક એવું છે કે જ્યાં આવક આપણને પૂછે કે કયા શીર્ષકમાં આવક ન મળતી હોવા છતાં આવકને માની લેવામાં આવે છે, ધારી લેવામાં આવે છે. તો આપણે યાદ રાખવાનું છે, મકાન મિલકતની આવકમાં ભાડાની આવક ન મળતી હોય છતાં પણ આવકને ધારી લેવાની છે, માની લેવાની છે. માનેલી આવક, આવો શબ્દ વપરાય છે. માનેલી આવક ક્યારે ઉદ્ભવે? તો જ્યારે કરદાતા બે સ્વરેઠાણના મકાન દર્શાવે, બે, કે મારા બે મકાન સ્વરેઠાણના છે, તો કાયદો બે મકાન બાદ નથી આપતો. એવા સમયે એક મકાનની પસંદગી કરવાનો આપણને અધિકાર છે કરદાતા તરીકે. અને બીજું મકાન કાયદો ભાડે ન આપેલું હોવા છતાં ભાડે આપેલું માની લે છે. ઇંગ્લિશમાં એને ડીમ ટુ બી લેટ આઉટ હાઉસ કહેવાય, માનેલું મકાન. એટલે મકાનમાં શું થશે? ભાડે આપેલું મકાન
સ્વરેઠાણનું મકાન, માનેલું મકાન અને પોતાના ધંધા માટે વપરાતું મકાન. તો એક સ્પષ્ટતા મેં કરી હતી ગઈકાલે કે પોતાના ધંધા માટે વપરાતું મકાન ભાડે આપ્યું જ નથી કે માન્યું જ નથી. એટલે અહીંયા સરળતાથી જવાબ એવો લખી નાખવાનો કે પોતાના અંગત ધંધા માટે વપરાતું મકાન એ મકાન મિલકતની આવકના શીર્ષકમાં આવે જ નહીં, એટલે એની ગણતરી જ નહીં થાય. બસ આટલું લખી એ મકાનની ગણતરી નથી કરવાની, ખાલી નોંધ મૂકવાની છે કે પોતાના અંગત ધંધા. આપણને 4 મકાન આપ્યા છે, તો પોતાના અંગત ધંધા માટે વપરાતું મકાન મકાન મિલકતની આવકમાં ધ્યાનમાં લેવાનું નથી. પણ ધંધા માટે વપરાતું એ શબ્દ અલગ છે ને ધંધા માટે ભાડે આપેલું અલગ છે. આજે કેટલીક વિશેષ સ્પષ્ટતાઓ આ ચેપ્ટરની કરી. ધંધા માટે ભાડે અપાયેલું એ ગણતરી થાય, પણ પોતાના ધંધા માટે વપરાતું મકાન મકાન મિલકતની આવકના શીર્ષકમાં નહીં આવે. લખી રાખો. આપણને એવું કે રહેઠાણ માટે ભાડે આપેલું, ધંધા માટે ભાડે આપેલું, વેપાર માટે ભાડે આપેલું, એનો અર્થ એવો મકાન ભાડે અપાયેલું છે, પછી એનો ઉપયોગ જે થાય એટલે મકાન મિલકતની આવક આવે. પણ પોતાના અંગત ધંધા માટે, સ્વધંધા માટે, તો એ મકાન મકાન મિલકતની આવકમાં નહીં આવે, એની ગણતરી પણ નહીં થાય. તો હવે શું કરવું? તો મકાન મિલકતની આવકની ગણતરી જે ગઈકાલે સમજાતા એ વિશેષ આજે એ મુદ્દો સમજીએ, એટલે પછી ઉદાહરણમાં પ્રેક્ટિકલમાં વાંધો ન આવે. તો મકાન મિલકતની આવક એટલે ભાડાની આવક સામાન્ય સંજોગોમાં, પણ કાયદાએ શબ્દ વાપર્યો વાર્ષિક મૂલ્ય. અગેન આઈ રિપીટ માય પોઈન્ટ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ મીન્સ રેન્ટ ઇન્કમ, પણ કાયદાએ મકાન મિલકતની આવક માટે એક શબ્દ વાપર્યો એન્યુઅલ વેલ્યુ. એન્યુઅલ વેલ્યુ એટલે વાર્ષિક મૂલ્ય, એન્યુઅલ એટલે વાર્ષિક, વેલ્યુ એટલે મૂલ્ય, એ વાપર્યો. અને આ વાર્ષિક મૂલ્ય કોનું ગણવાનું હોય? તો 2 વસ્તુ યાદ રાખીએ, ભાડે આપેલા અને માનેલા મકાન. પોતાના ધંધા માટે વપરાતું મકાનનું ન ગણવાનું હોય, અને સ્વરેઠાણના એક મકાનનું વાર્ષિક મૂલ્ય 0 જ હોય, ઓલવેઝ. લખી રાખો. સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ જેને એવું કહેવાય, સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ, જેનું વાર્ષિક મૂલ્ય તો 0 જ છે. તો કોનું ગણવાનું છે? તો આપણે તો રકમ જ્યારે પાસે આવે ત્યારે પહેલાં એ જોવાનું કે કયું મકાન સ્વરેઠાણ સિવાયનું છે, એટલે કે ભાડે આપેલું કે માનેલું કયું છે. એ બેઉના મકાનના આપણે વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની છે. એ 2 મકાનની આપણે વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની. તો કેવી રીતે થાય? હાઉ કેન વી કમ્પ્યુટ income of house property, or we can say annual value? ભાડે આપેલ મકાનનું વાર્ષિક મૂલ્ય કેમ ગણાય? તો કાયદાએ આ માટે 3 સંજોગો અને 3 ક્લોઝ આપી છે. સંજોગ, સર્કમસ્ટન્સીસ. ક્લોઝ એ, ક્લોઝ બી અને ક્લોઝ સી. 3 ક્લોઝ આપેલી છે. ક્લોઝ એ સામાન્ય સંજોગ એમ યાદ રાખવાનું છે. અગેન આઈ રિપીટ માય પોઈન્ટ. ગઈકાલની વાત થોડી વિસ્તૃત રીતે આપણે સમજીએ. ક્લોઝ એ સામાન્ય સંજોગ. ક્લોઝ બી 12 માસ મકાન ભાડે રહેતું હોય તેવો સંજોગ. બીજો મુદ્દો કે જ્યારે ભાડે આપેલું મકાનનું વાર્ષિક મૂલ્ય ગણવું હોય ત્યારે ક્લોઝ બી ક્યારે અપાય? કે જ્યારે મકાન ભાડે જ આપેલું હોય ને ભાડે જ હોય, ખાલી વેકેન્સી હોય જ નહીં. તો ક્લોઝ બી કહેવાય. પરંતુ જો કોઈ પણ કારણોસર ભાડે આપેલ મકાન વર્ષના ચોક્કસ સમય દરમિયાન 1 મહિનો, 15 દિવસ
2 મહિના ખાલી રહ્યું હોય ત્યારે એવા સંજોગોમાં વાર્ષિક મૂલ્ય ક્લોઝ સીના આધારે ગણવાનું છે. એટલે કે જ્યારે મકાન ખાલી રહ્યાનો સમયગાળો આપ્યો હોય, રકમ આપ્યો હોય, એ તો નીચે નોંધમાં આપ્યું હોય કે મકાન 2 નંબરનું મકાન, 3 નંબરનું મકાન 1 માર્ચથી ખાલી રહ્યું છે કે 1 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે. એનો અર્થ એવો, મકાન ખાલી રહ્યું છે એટલે કઈ તારીખથી ખાલી રહ્યું છે. અને આપણું વર્ષ, પાછલું વર્ષ 31 માર્ચે પૂરું થાય છે. આપણને 1 માર્ચથી ખાલી રહ્યું એમ કહે છે, તો 1 માર્ચથી 31 માર્ચ 1 માસ મકાન ખાલી. આપણને એવું કહે કે મકાન 1 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે, તો ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિનાનું મકાન રહ્યું. આપણને એવું કહે કે મકાન 14 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે, તો 1.5 માસ ખાલી રહ્યું છે. 28 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે, તો ફેબ્રુઆરી તો પૂરો થઈ ગયો, માર્ચ 1 જ માસ ખાલી રહ્યું. આપણે આવી રીતે જો સમયગાળો આપ્યો હોય તો વાર્ષિક મૂલ્ય ક્લોઝ સીના આધારે ગણવાનું છે. આમ વાર્ષિક મૂલ્ય આ રીતે ગણતરી થઈ શકે. ક્લોઝ એ, બી અને સી એના સંજોગ પણ સમજાય. એ સામાન્ય સંજોગ, હવે વાંચશો ને અથવા ગણતરી કરશો ને તો ખ્યાલ આવી જશે ઉદાહરણ. એ સામાન્ય સંજોગ. ક્લોઝ બી 12 માસ મકાન ભાડે રહેતું હોય તેવો સંજોગ, અને ક્લોઝ સી મકાન ખાલી રહેતું હોય એવો સંજોગ. આમ એ પછી એ ને બી અથવા એ ને સીનો ઉપયોગ કરી અને આપણે વાર્ષિક મૂલ્ય ગણી શકીએ છીએ. પણ જે રકમ મળે એ કુલ વાર્ષિક મૂલ્ય કહેવાય છે. કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું ને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે શું? તો કોઈ પણ પ્રકારના કરવેરા કે કોઈ કપાતો બાદ કર્યા પહેલાનું રકમ એટલે કુલ વાર્ષિક મૂલ્ય, જે આપણને બી કે સી થી મળ્યું છે તે. કોઈ પણ ડિડક્શન, કોઈ પણ સ્થાનિક વેરા, કોઈ પણ મ્યુનિસિપાલિટીના વેરા, કોઈ પણ લોકલ ટેક્સીસ બાદ કર્યા પહેલાંનું વાર્ષિક મૂલ્ય એટલે કુલ વાર્ષિક મૂલ્ય, જે ક્લોઝ બી કે સી દ્વારા મળે છે. પરંતુ આ કુલ વાર્ષિક મૂલ્યમાંથી આવા કરવેરા બાદ કરવાના. કયા કરવેરા? ઘણા બધા આપ્યા છે. વેચાણ વેરો આપ્યો હોય, પ્રોફેશનલ ટેક્સ, વ્યવસાય વેરો આપ્યો હોય, એ નહીં. વેરા કયા? મકાનના વેરા, જેને આપણે લોકલ ટેક્સ કહીએ છીએ. ગુજરાતીમાં જેને સ્થાનિક વેરા કહેવાય. તો એ વેરા બાદ કર્યા પછી જે રકમ વધે ને એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવાય. એટલે આપણે કોઈ પૂછે કે કુલમાં ને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાં શું ફરક? તો અગેન આઈ રિપીટ માય પોઈન્ટ that there is a basic difference between gross annual value and net annual value. Gross annual value means કુલ વાર્ષિક મૂલ્ય એટલે કોઈ પણ કપાતો બાદ કર્યા પહેલાનું ક્લોઝ બી કે સી દ્વારા મળતી રકમ, જેમાંથી કોઈ પણ કપાત કે સ્થાનિક વેરા બાદ કર્યા નથી. જ્યારે મકાનના સ્થાનિક વેરા બાદ કર્યા, જો સ્થાનિક વેરા, અહીં કરવેરા એટલે પછી ઇન્કમ ટેક્સ ને સેલ ટેક્સ ને એ ન સમજતા. સ્થાનિક વેરા, જે આપણે રાજકોટમાં મકાન છે તો કેમ આપણા મકાન ઉપર કોર્પોરેશન દર વર્ષે હાઉસ ટેક્સ લે છે. એ હાઉસ ટેક્સ, જેને પ્રોપર્ટી ટેક્સ પણ કહી શકાય અથવા લોકલ ટેક્સ પણ કહી શકાય, એ સ્થાનિક વેરા બાદ કર્યા પછી જે રકમ વધે એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવાય છે. હા, ચૂકવેલા વેરા, હા, પાછા જે ચૂકવવાના બાકી છે બાદ મળી શકે નહીં. યાદ રાખો, ચૂકવવાના બાકી છે નહીં. માલિકે ચૂકવેલા વેરા બાદ કરવાથી આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે છે.
હવે સ્વરેઠાણના મકાનનું વાર્ષિક મૂલ્ય કેવી રીતે ગણવું? તો મિત્રો યાદ રાખો, સ્વરેઠાણના એક મકાનનું વાર્ષિક મૂલ્ય છે હંમેશા આપણે એમ જ ધ્યાનમાં રાખવાનું છે, એક જ મકાન હોય તો એનું વાર્ષિક મૂલ્ય 0 છે, અને બે મકાન હોય તો એકનું સ્વરેઠાણનું ખરેખર સ્વરેઠાણનું અને બીજાનું માનેલું મકાન ગણી અને એનું વાર્ષિક મૂલ્ય ગણવાનું છે. યસ, આજે રકમ આવી કુલ વાર્ષિક મૂલ્ય અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. હવે સ્વરેઠાણના મકાનમાં શું બાદ કરવાનું? સ્વરેઠાણના મકાનનું વાર્ષિક મૂલ્ય તો 0 કીધું, એમાંથી માત્ર એક જ રકમ, માત્ર ઓનલી વન અમાઉન્ટ એ આપેલી હોય તો હાઉસિંગ લોનનું વ્યાજ જ બાદ કરવાનું. શૂન્યમાંથી વ્યાજ બાદ કરો તો માઇનસ આવે કે ખોટ આવે? સ્વરેઠાણનું એક મકાન છે એટલે વાર્ષિક મૂલ્ય 0. ફરી વાર સમજો. પછી એમાંથી આપણે બાદ કરશું હાઉસિંગ લોનનું વ્યાજ, જો આપેલું હોય તો. સપોઝ 60,000 બાદ કર્યું, શૂન્યમાંથી 60,000 બાદ કરતા એ મકાનની આવક માઇનસમાં આવી અથવા ખોટ આવી એમ કહીશું. સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસની આવક હંમેશા માઇનસ આવશે, યાદ રાખજો. કેટલી માઇનસ? જેટલું હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ છે એટલું. જેટલું હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, લોન બાદ નથી કરવાની. ફરી અગેન રિપીટ, હાઉસિંગ લોનનું વ્યાજ બાદ કરવાનું, અને જેટલી વ્યાજની રકમ એટલી સ્વરેઠાણના મકાનની આવક માઇનસ આવશે. એટલે સ્વરેઠાણના મકાનની ગણતરી બહુ સહેલી છે. પહેલાં તો એક ઉદાહરણ આપણી પાસે આવે એટલે પહેલાં એવું પૂછો કે આમાંથી એક સ્વરેઠાણનું મકાન કયું છે, કેવી રીતે ગણતરી સરળ કરી શકાય? તો લખવાનું કે આ મકાનમાં કરદાતા વસવાટ કરતો હોવાથી આ સ્વરેઠાણનું એક મકાન છે જેનું વાર્ષિક મૂલ્ય 0 છે. જો કંઈ જ બાદ અનેક રકમ આપી હોય, નિયમ મુજબ એક જ રકમ બાદ મળે શૂન્યમાંથી. સ્વરેઠાણના વાર્ષિક મકાનનું વાર્ષિક મૂલ્ય 0 બાદ એક જ રકમ મકાનની લોનનું વ્યાજ, જેટલું બી હોય 30,000, 20,000, 50,000, 60,000, 2 લાખની મર્યાદામાં મેક્સિમમ ડિડક્ટેબલ અમાઉન્ટ ઇઝ 2 lakhs. આપણે એ બાદ કરી દઈશું એટલે એટલી રકમ માઇનસ થશે અથવા સ્વરેઠાણના મકાનની ખોટ આવશે. હવે શું કરશું? એક મકાન સ્વરેઠાણનું ગણાઈ ગયું, એક સમજૂતી આપી કે ધંધા માટે વપરાતું મકાન મિલકતની આવકમાં આવે નહીં એટલે એ પણ નીકળી ગયું. તો રહ્યા હવે 2 મકાન, કાં તો 2 ભાડે આપેલા છે, એકચ્યુઅલ રેન્ટ પર આપેલા છે, અથવા એક ભાડે આપેલું છે, એક માનેલું મકાન છે. માનેલું ક્યારે ગણાય એ પણ અમે વાત કરી કે જ્યારે એક કરતાં વધારે મકાન કરદાતાના સ્વરેઠાણના દર્શાવે ત્યારે એક જ મકાન બાદ મળે અને બાકીના મકાનને ભાડે આપેલા માની લેવાના છે. ન આપ્યા હોય છતાં ઇન્કમટેક્સ એક્ટ એવું કહે છે કે તમને આવક થાય જ છે એવું માની લો અને યુ આર લાયેબલ ટુ પે ઇન્કમટેક્સ, તમે જવાબદાર છો. તો આવી રીતે બીજું મકાન આપણે ગોતવાનું છે અને એ મકાન પર આપણે વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની છે. બંને હવે પહેલું મકાન આપણે સ્વરેઠાણનું કર્યું એટલે શૂન્ય ગણીને મૂકી દીધું. છેલ્લું મકાન ધ્યાનમાં લેવાનું નથી કારણ કે ધંધા માટે વપરાય તો મકાન 2 અને 3 આપણી પાસે રહ્યા. એની ગણતરી કેવી રીતે કરવી? તો જો કે મકાન શેના માટે વપરાય છે તો જોઈ લીધું કે 2 મકાન ભાડે આપેલા છે, ભાડે ખરેખર ભાડે આપેલા એવું માની લો, અથવા ભાડે આપેલા અને ભાડે માનેલા એવું માની લો. લેટ આઉટ હાઉસ અને ડીમ ટુ બી લેટ આઉટ હાઉસ, ખરેખર ભાડે આપેલા, એકચ્યુઅલ રેન્ટ પર અને માનેલા મકાન. અને બીજો મુદ્દો હવે એ જુઓ કે આ મકાનમાં ખાલી સમયગાળો છે, ભાડે આપેલા મકાનમાં 2 મકાન ભાડે આપેલા છે. તો હવે જુઓ કે આ મકાન વેકેન્સી પીરિયડ આપેલો છે. વેકેન્સી પીરિયડ એટલે મકાન ખાલી રહ્યાનો સમયગાળો.
પછી એ 15 દિવસ પણ હોઈ શકે, 1 મહિનો પણ હોઈ શકે, અને 2 મહિના પણ હોઈ શકે. તારીખ આપી હોય 1 માર્ચથી ખાલી રહ્યું છે, 1 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે, 14 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે, 28 ફેબ્રુઆરીથી ખાલી રહ્યું છે, અને પછી ખાલી જ છે આવું કે ત્યારે આપણે ગણતરી જોવાની છે કે મકાન ખાલી રહેતું હોય તો ક્લોઝ સીમાં જઈને વાર્ષિક મૂલ્ય ગણવાનું છે, મકાન ભાડે જ રહેતું હોય તો ક્લોઝ બીમાં જઈને આપણે વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની છે. હવે મિત્રો એક વાત એ સમજ્યા હતા કે ભાડાની ગાલખાત થાય તો મળેલા ભાડામાંથી બાદ કરવાની છે. તો કોઈ વખત એવું બને કે ભાડુઆતના સંજોગો સુધર્યા અને જેને આપણે બેડ ડેપ્ટ કહીએ એ પરત મળે, ગાલખાત પરત થાય તો શું કરવું? તો બહુ સહેલી વાત છે. જેમ ગાલખાત જે થઈ એ આપણે નહીં મળેલી રકમ તરીકે બાદ કરી તો ગાલખાત પરત થાય. ભાડુઆતના સંજોગો સુધર્યા, એમની ધંધાની આવકમાં સુધારો થયો, એમને એમ થયું કે ના મારે બાકી રકમ હવે પરત કરી દે છે ગાલખાત, તો ગાલખાત પરતને શું ગણવું? તો ગાલખાત પરત એ મકાન મિલકતની આવક જ છે. ગાલખાત આપણે બાદ કરી હતી આવકમાંથી, અનરિસીવ્ડ રેન્ટ કહેવાય છે. માગવા છતાં જે રકમ આપણે ભાડુઆત પાસે માગ્યું ભાઈ ભાડુઆત દઈ દો, પણ ભાડુઆત આપણને એમ કે ભાઈ આ કોવિડનો સમય હતો, ધંધો નહોતો, આવક નહોતી, લોકડાઉન હતું, રકમ ના આપી શકે, તો એ આપણે ગાલખાત લઈ લીધી કોઈ વર્ષે, ગયા વર્ષે. પણ ચાલુ વર્ષે કદાચ ભાડુઆતને એવું થાય કે ના મારે દઈ દેવા છે, રકમ પરત કરી દેવી છે, અથવા અમારી પાસે બિઝનેસ સાયકલ ચાલવા માંડ્યું છે, તો એવા સમય થયેલી ગાલખાત ભાડુઆત પરત કરે તો એ ગાલખાત પરત કહેવાય. અને એને શું કરવું? તો ગાલખાત પરત થાય અથવા માગેલું ભાડું આપણને મળે તો મિત્રો એ મકાન મિલકતની જ આવક છે, એ આવક જ છે ને, આવક ગણીને પ્લસ કરી દેવાની છે મકાન મિલકતની આવક. જેમ ગાલખાત બાદ કરી હતી અને ગાલખાત પરત અહીંયા પ્લસ કરવાની, કારણ કે પરત એ ધંધાની મકાન મિલકત, ધંધાની વ્યક્તિની મકાન મિલકતની આવક જ છે. એટલે અનરિસીવ્ડ રેન્ટ રિસીવ થાય તો મકાન મિલકતની આવક જ ગણી લેવાની છે અને આપણે ઉમેરવાની છે. એટલે આ રીતે આપણે મકાનનું વાર્ષિક મૂલ્ય શોધ્યું. પહેલાં કુલ વાર્ષિક મૂલ્ય શોધ્યું, કુલમાંથી મકાનના વેરા બાદ કરે એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું. અને ગઈકાલે વાત થયેલી ગઈકાલના લેખ કે આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કર્યું. 2 રકમ બાદ કરવાની છે. એક સ્ટાન્ડર્ડ ડિડક્શન, જેને ગુજરાતીમાં પ્રમાણિત કપાત કહેવાય. પ્રમાણિત કપાત, સ્ટાન્ડર્ડ ડિડક્શન. આપણને કોઈ પૂછે કે મકાન મિલકતની આવકમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન કેટલું છે, તો રકમ ફિક્સ નથી, પણ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% છે. 30% ઓફ, ઓલવેઝ 30% ઓફ નેટ એન્યુઅલ વેલ્યુ, એ બાદ કરી દેવા. ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે આપણે બાદ કરી દેવાની પ્રમાણિત કપાત. અને પછી જો હાઉસિંગ લોન આપી હોય તો એનું ઇન્ટરેસ્ટ બાદ કરવાનું હોય. કેટલીક વખત વ્યાજ આપણે ગણીને આપી દીધું 80,000, 60,000, 20,000, 40,000, અને કેટલીક વખત વ્યાજ ના આપ્યું હોય તો ગણતરી શું કરવાની? કેટલી લોન છે અને કયા પર્સન્ટ ઉપર છે, પર્સન્ટેજ ઉપર છે, કયો વ્યાજનો દર છે, એ ધ્યાનમાં લઈ અને આપણે એ વ્યાજ બાદ કરવાનું છે. એટલે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આ 2 રકમ, પ્રમાણિત કપાત અને હાઉસિંગ લોનનું વ્યાજ બાદ કરતા જે રકમ મળશે એને મકાનની કરપાત્ર આવક કહેવાશે. આપણી ગણતરી અહીંયા પૂરી થશે જ્યારે ઉદાહરણ ગણશું ત્યારે. ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, પછી મકાન 1ની આવક, 2ની આવક, 3ની આવક, જેટલા મકાન હોય સ્વરેટાણ સિવાય, હા,
હા, સ્વરેઠાણનું મકાનમાં આવક છે પણ માઇનસ હશે ઓલવેઝ. ફરી યાદ કરાવું કે સ્વરેઠાણના મકાનની આવક માઇનસ શું કામ? તો સ્વરેઠાણના મકાનનું વાર્ષિક મૂલ્ય 0 છે. સ્વરેઠાણના મકાનનું વાર્ષિક મૂલ્ય 0 છે. એવા સમયે 0માંથી હાઉસિંગ લોનનું વ્યાજ બાદ કરતા જે આવે એ માઇનસ રકમ જ આવે. એટલે સ્વરેઠાણના મકાનની ખોટ હશે અને ભાડે આપેલ મકાનની આવક હશે. આવકમાંથી આ ખોટ બાદ કરતા જે તે કરદાતાની, પછી તમે હોય કે હું હોય કે કોઈ પણ, જે તે એસએસસીની એ મકાન મિલકતની આવક થશે. સાથોસાથ એ પણ કીધું કે ગાલખાદને શું કરવું? તો ગાલખાદને મળેલા ભાડામાંથી બાદ કરવી. મળેલું ભાડું કરતાં એ વાર્ષિક ભાડામાંથી બાદ કરવી તો એકચ્યુઅલ રેન્ટ આવે. આપણે સમજો મકાન 1,44,000ના વાર્ષિક ભાડાથી આપ્યું છે એટલે માસિક 12,000 થયો, પણ 1 મહિનાનું ભાડું નથી મળતું તો 1,44,000 માઇનસ 12,000ની ગાલખાદ તો એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ 1,32,000 થયો. પણ ગાલખાદ ક્યારે માન્ય થાય? તો એક તો ભાડા કરાર થયો હોય, તો કોન્ટ્રાક્ટ થયો હોય અને ભાડુઆતે પાસેથી રકમ વસૂલ કરવા માટે માલિકે પ્રયત્નો કર્યા હોય એટલે કંઈ નોટિસ આપી હોય, કોર્ટમાં ગયા હોય, કોઈ એક્શન લીધા હોય મકાન ખાલી કરાવવા માટે, મકાનનું ભાડું વસૂલવા માટે, આવા જ્યારે પ્રયત્નો કર્યા હોય, વસૂલાત માટે વાજબી પગલાં લીધા હોય, ત્યારે જ ભાડુઆતની ગાલખાદ માન્ય ગણાય. હું એમ કહું કે મેં કોઈ પગલાં જ નથી લીધા, કીધું જ નથી ભાડુઆતને દઈ જાય, તો મારી ગાલખાદ નહીં કહેવાય. યાદ રાખો, ગાલખાદને કાયદેસર ગણવા માટે એક તો ભાડા કરાર હોવો જોઈએ, માલિકે વસૂલવા માટે કંઈક પગલાં ભર્યા હોવા જોઈએ, નોટિસ આપી હોવી જોઈએ, કોર્ટમાં ગયા હોવા જોઈએ, અને આ વસૂલવા માટે દાવો દાખલ કર્યો હોય ત્યારે જ, પગલાં લીધા હોય ત્યારે જ એ ભાડાની ગાલખાદ માન્ય ગણાય છે. અન્યથા જો પરીક્ષામાં આવું પણ કે 5,000 રૂપિયા ભાડાની ગાલખાદ છે, જે માલિક તરફથી કોઈ પગલાં ન લેવાને કારણે ઉદ્ભવી છે, તો એ ગાલખાદ નહીં કહેવાય, બાદ નહીં મળે. એ ગાલખાદ આપણી માન્ય નથી. બીજું કરાર કરેલો નથી તો પણ માન્ય નથી, ભાડા કરાર થયેલો હોવો જોઈએ. યસ, મકાન ભાડે આપ્યું છે તો ભાડા કરાર થયો, એટલે ગાલખાદ તો જ બાદ મળી શકે જો ભાડા કરાર હોય, માલિકે ભાડું વસૂલ કરવા માટે કે મકાન ખાલી કરાવવા માટે પ્રયત્નો કર્યા હોય, નોટિસ આપી હોય, કોર્ટમાં ગયા હોય, દાવો દાખલ કર્યો હોય, વાજબી પગલાં લીધા હોય, તો જ ગાલખાદ માન્ય ગણાય છે. પણ આપણને એવું કહે કે માલિકે કોઈ વસૂલ કરવાના પગલાં જ લીધા નથી, તો આવકવેરા અધિકારી ગાલખાદ માન્ય નહીં કરે. કન્વિન્સ કરાવવા પડશે તમારે ઇન્કમ ટેક્સ કે તમે વાજબી પગલાં લીધા છે ને પછી આ રકમ ગાલખાદની થઈ. હવે આવી ગાલખાદ થઈ ભૂતકાળમાં, એ પૈકી કોઈ રકમ અથવા બધી રકમ પરત મળે તો શું કરવું? આ ગાલખાદની વાત હતી. હવે ગાલખાદ પરત થઈ, બેડ ડેપ્ટની રિકવરી થઈ, તો શું કરવું? તો આ રકમ એ કરદાતાની મકાન મિલકતની આવક જ ગણાય છે. કરદાતા કદાચ એ મકાનનો માલિક નથી, હવે સમજો ગયા વર્ષ સુધી હતો અને આ વખતે ગાલખાદ પરત થઈ, તો મકાનનો માલિક નથી તો પણ મકાન વેચાઈ ગયું, સમજી અને વેચી નાખ્યું અને એને ગાલખાદ પરત થઈ છે, તો સીબીડીટીના પરિપત્ર અનુસાર એ ગાલખાદ જો માન્ય હોય તો ગાલખાદ પરત હવે એ સ્વીકારી શકાય છે ને એ ધંધાની અથવા કોઈ બાકી ભાડું મળ્યું, કોઈ પણ કારણોસર આપણને ભાડું નથી મળ્યું, ગાલખાદ નહીં પણ ભાડું બાકી છે ને આપણને હવે મળ્યું છે, તો જે વર્ષમાં મળે એ વર્ષમાં એ ભાડું મળ્યાનું વર્ષ એમાંથી
એ મકાન મિલકતની આવક ગણાય છે. હા, એ આવકમાંથી આપણે 30% પ્રમાણિત કપાત આપણને બાદ મળે છે. ભાડું મળ્યું આપણને, તો બાકી ભાડું, જેને આપણે રેન્ટનું અરિયર્સ કહેવાય, એમ પણ કહી શકાય, રેન્ટ અરિયર્સ. કોઈ પણ કારણોસર ભૂતકાળનું બાકી ભાડું નહોતું મળ્યું આપણને, અને ન મળ્યું એટલે સ્વાભાવિક છે કે આપણે ભાડાની આવકની ગણતરીમાં ન લીધું, અને હવે મળે તો શું કરવું? તો જે વર્ષમાં એ મળે, ભાડું મળે, તો એ ભાડું જે તે મળ્યાના વર્ષું જ જ્યારે રિસીવ થયું, મળ્યું, ત્યારે જ એને મકાન મિલકતની આવક ગણે છે. પણ હા, શરત એટલી કે એ ભાડું જેમ અગાઉ આપણે ગણતરી કરતા હતા એમ એ ભાડામાંથી 30% પ્રમાણિત કપાત બાદ કરવાની રહેશે. એટલે બાકી રહેતી રકમ જ, એટલે 30% પ્રમાણિત કપાત મકાન મિલકતની આવકમાં છે. વ્યક્તિગત કરદાતા માટે આ આવક આપણને કોઈ પૂછે તો અત્યારે 50,000 છે સ્ટાન્ડર્ડ ડિડક્શન. આપણને પૂછે કે સરકાર તરફથી કેટલું ડિડક્શન આપણને બાદ મળે છે, તો મકાન મિલકતની આવકમાં આવી 30% પ્રમાણિત કપાત બાદ મળે છે. એટલે આપણે એ પણ યાદ રાખીએ, છેલ્લો મુદ્દો પૂરો કરીએ પહેલાં, કે મકાનના કુલ વાર્ષિક મૂલ્યમાંથી શું બાદ મળે? તો એકમાત્ર મકાનના સ્થાનિક વેરા, અને સ્થાનિક વેરા બાદ કરતાં જે રકમ મળે એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવાય. અને ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી શું બાદ મળે? તો ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી એક તો 30% લેખે પ્રમાણિત કપાત બાદ મળે, અને હાઉસિંગ લોનનું વ્યાજ પછી ચૂકવેલું હોય, ચૂકવવાનું બાકી હોય તો પણ બાદ મળી શકે છે. આવું વ્યાજ આપણને પ્રમાણિત કપાત પછીની રકમમાં જો આપેલું હોય તો એ આપણને બાદ મળી શકે છે. 50 લાખ સુધીની કિંમતનું જો રહેઠાણ વિષયક મકાન ખરીદ્યું હોય આપણે દસ્તાવેજમાં, તો આવા મકાનનું વ્યાજ આપણને પ્રમાણિત કપાત પછી વાર્ષિક મૂલ્યમાંથી, ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી બાદ મળી શકે છે. હવે તો આ વ્યાજની રકમ 2 લાખ સુધીની મર્યાદામાં ગણવાની છે. વ્યાજ કેટલું બાદ કરવું? તો ડિડક્ટેબલ અમાઉન્ટ ઇઝ મેક્સિમમ 2 લાખ. સપોઝ આપણે 1 લાખ ભરીશું તો 1 લાખ બાદ મળશે, 1,50,000 ભર્યું છે તો 1,50,000 મળશે. પણ આપણે સપોઝ કે શરૂઆતના વર્ષોમાં વ્યાજ વધારે હોય, કારણ કે લોન મોટી લીધી હોય, તો 3,20,000 વ્યાજ થયું. તો હા, આપણે લખી શકીએ, 100 કરી શકશું 3,20,000, પણ કપાતને પાત્ર વ્યાજ કેટલું ગણશું? હાઉસિંગ લોનનું વ્યાજ કેટલું કપાતને પાત્ર છે, કેટલું આપણને બાદ મળી શકે? તો આપણે યાદ રાખવાનું કે હાઉસિંગ લોનનું વ્યાજ મહત્તમ 2 લાખ રૂપિયા સુધી મહત્તમ આપણને બાદ મળે છે એવરી યર. સ્વરેઠાણના મકાનની લોનનું વ્યાજ 2 લાખ સુધીની મર્યાદામાં આપણને વધુ ભર્યું છે તો વાંધો નથી, પણ એ ડિડક્ટેબલ નથી. એ ક્વોલિફાઈંગ અમાઉન્ટ ડિડક્ટેબલ, કપાતને પાત્ર રકમ આપણી કાયદાના નિયમ મુજબ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ કપાત કરવાની છે જે બાદ મળે. આ રીતે આપણે મકાન મિલકતની આવકની ગણતરી કરવાની છે. એ ગણતરીના સ્પષ્ટતા મુદ્દા ગાલખાત ફરત, એરિયર્સ ઓફ રેન્ટ, ભાડું બાકી ભાડું મળ્યું તો એ સ્થાનિક વેરા, અને કપાત તો કઈ કઈ બાદ કરવી, તો એ મુદ્દા સાથે આજનું આ લેક્ચર આપણે અહીં પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આમના આપણે ઉદાહરણો પર જશું. થેન્ક યુ.